રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી ખળભળાટ મચાવી રહ્યા છે આ સીસીટીવી વિડીયો, જેમાં હવે નવો જ વળાંક આવ્યો છે। હવે આરોપી મૌલિક નાદપરાના અન્ય યુવતી સાથે લફડા હોવાનો આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, ફરિયાદીએ પોતાનું શારીરિક શોષણ થયાનો પણ ગંભીર આરોપ લગાવ્યો। ફરિયાદીએ ત્યાં સુધી કહ્યું કે એ અંગેના પુરાવા પણ જરૂર પડશે તો કોર્ટમાં રજૂ કરીશ। શરૂઆતમાં ધંધાની ભાગીદારીમાં બબાલથી શરૂ થયેલી વાત હવે એકબીજાના ચીરહરણ પર ઉતરી આવી। અગાઉ આરોપી મૌલિક નાદપરા યુવતીને મારતો હોવાના સીસીટીવી જાહેર કરાયા। જો કે હવે યુવતી પણ મૌલિકને મારતી હોવાના વિડીયો આવ્યા છે, જેમાં ફરિયાદી યુવતી મૌલિકને માથે બેસીને તેને ફટકારી રહી છે। ઉપરાંત અન્ય એક વિડીયોમાં જોવા મળે છે કે કોઈ યુવતી કાતર જેવી કોઈ ધારદાર વસ્તુથી મૌલિકના હાથની નસ કાપવાનો પ્રયાસ કરી રહી છે। ફરિયાદીએ અગાઉ એવો આરોપ લગાવ્યો હતો કે તેણે મૌલિક સાથે ભાગીદારીમાં પ્રોડક્ટ પેકેજિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો। જો કે મૌલિકે તેની સાથે છેતરપિંડી કરી છે। આ જ મુદ્દે તેને મૌલિક સાથે માથાકૂટ થઈ હતી અને તેણે માર્યો। જો કે હવે નવો વિડીયો સામે આવતા જ નવો વળાંક આવ્યો છે। એ વસ્તુનું ક્લેરિફિકેશન છે, પણ એ વસ્તુ જ્યારે મારે કોર્ટમાં સાબિત કરવાની થશે કે એ શેના લીધે હતું એનું ભી છે ક્લેરિફિકેશન, અને એના રિલેટેડ એક વિડીયો ભી છે મારી પાસે। એ જ્યારે મારે કોર્ટમાં રજૂ કરવાનું થશે ને ત્યારે હું એ વસ્તુનું છે ક્લેરિફિકેશન, અને એ જ કહું છું એના રિલેટેડ ભી એ શું કામ કરેલું છે ને એના રિલેટેડ મારી પાસે એક વિડીયો છે, એ હું કોર્ટમાં રજૂ કરીશ। એક વિડીયો એવો છે કે તમે એને સામેથી થપ્પડો મારો છો, બે વિડીયો છે મારના। ઈ સેમ ડે ના જ છે। પેલા થપ્પડ મારેલી હતી, બરાબર ને, પછી વાતચીત થાય છે મેં કે આ રીતે મેં કીધું આ થપ્પડ તારાથી સહન નથી થતી, તો કે હું સુઈ જાઉં છું ને એ સુઈ જાય છે ત્યારે ને એની માથે પછી મેં મારેલું છે। એને જે ઇન્સિડન્ટ મારી સાથે થયેલો હતો ને એ એને રિપીટ ચાલાકીથી કર્યો છે, અને એ બધું જે સમાધાન ને બધું હતું એનું ષડયંત્ર હતું। જાણી જોઈને મને ઉપસાવીને સોરી કહીને રોઈને ગિરગિટની જેમ એને રંગ બદલીને એ મારી અગેન્સ્ટ પ્રૂફ રજૂ કરવા માટે એને હરકત કરેલી હતી। કેમ કે જ્યારે આ બધી વસ્તુ થઈ ત્યારે મેં એના ફેમિલીને વિડીયો શેર કરેલા હતા, એટલે એને ખબર હતી કે મારી પાસે એ જે મારી સાથે આ હરકત કરે છે એનું પ્રૂફ છે, તો હું એક ક્યાંય મીડિયામાં કે પોલીસમાં ના આપું। એની અગેન્સ્ટ આ બધી એની સાજિશ હતી કે હું એને મારું, એની સાથે હું વર્તન કરું, અને મારે કોઈ સફાઈ દેવાની જરૂર નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે। હા, થયેલું છે, અને એના ભી જ્યારે કોર્ટમાં રજૂઆત પુરાવાની જરૂર પડશે ત્યારે હું આપી દઈશ। એ અત્યારે હું કઈ નહીં કહી શકું, પણ જ્યારે જરૂર પડશે તો ત્યારે હું કરીશ। હા, ઘણી સ્ત્રીઓ સાથે છે। ઇનફેક્ટ એનું કામ જ એ હતું, જેવી રીતે મને ટ્રસ્ટમાં લઈ આવીને મારી પાસે આવડી મોટી રકમ એને કઢાવી છે, એમ બીજી ઘણી બધી છોકરીઓને કે ઓફિસમાં એ ફ્રીમાં કામ કરી દેતી, આવી રીતે પટાવીને રાખતી, તો એની સેલરી ના આપવી પડે એટલે એને એ સિવાય બી અન્ય બી ઓફિસ સિવાય બી બીજી ઘણી બધી છોકરીઓ સાથે એના અફેર્સ છે। હા, એને જાણ હતી, બીજી સાથે અફેર હતું એ બી એને જાણ હતી। હા, સમાધાન કર્યું એ પૈતું નથી, અને એના માટે જે કઈ પૈસાની લેવડ દેવડ હતી એના માટે મેં એને ફોન કરેલો, અને એ ફોનમાં મને ગાળા એમાં મંથલી એને મને જે કઈ બી EMIs ને એ બધું છે પે કરવાની વાત કરેલી હતી, પણ છેલ્લા 3 મહિનામાં જેટલી રકમ લેવાની હતી ને એટલી નથી આપેલી, એની 10-20% રકમ મને આપેલી છે।